અમદાવાદના વટવાના કુતુબનગરમાં વર્ષ 1992માં થયેલી યુવતીની હત્યાનો ચોંકાવનારો ભેદ હવે ઉકેલાયો છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે યુવતીનો મૃતદેહ આરોપીના ઘરમાં આવેલા ખારકુવામાં છુપાવવામાં આવ્યો હતો। પરિવારને વર્ષો સુધી યુવતી જીવતી હોવાનું ભ્રમિત રાખવામાં આવ્યું હતું અને તેમણે અંધશ્રદ્ધા તથા ભુવાઓનો સહારો લીધો હતો। બાદમાં મળેલી માહિતીના આધારે પરિવારજનોએ પોલીસને જાણ કરી। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જેસીબી મશીન સાથે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી। અંદાજે 35 વર્ષ જૂના કેસમાં મૃતદેહ અથવા તો અવશેષ મળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। પ્રાથમિક તપાસમાં યુવતીની હત્યા થઈ હોવાની શંકા છે, જ્યારે મુખ્ય શંકાસ્પદ આરોપી શમસુદ્દીનનું પણ મોત થઈ ચૂક્યું છે। હાલ પોલીસ સહ આરોપીઓ અને સાક્ષીઓની પૂછપરછ કરી રહી છે। અલગ અલગ અવશેષો મળી આવ્યા છે અને એનું હવે તપાસ ચાલુ છે। ડીએનએ પરથી ખ્યાલ આવશે કે આ મૃતક કોણ છે અને મૃતકની ઓળખાણ થશે, તેના પછી ખ્યાલ આવશે કે આ મામલો શું છે। હાલ અત્યારે અમને માહિતી એવી મળી હતી કે આ મહિલા છે અને એને અહીંયા દાટી દીધેલી છે। હવે આગળની માહિતી અમને ડીએનએ મેચ થયા અને તપાસ પછી ખ્યાલ આવશે કે આ મામલો શું હતો। સુરતના વેસુ વિસ્તારમાં યુવક પર થયેલા જીવલેણ હુમલાના મામલે પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી। વેસુ પોલીસે આંબેડકર નગરમાં ચપ્પુ વડે હુમલો કરનાર 5 આરોપીની ધરપકડ કરી, જેમાં એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું। આ મુદ્દે ભોગ બનનારના પરિવારજનોએ વેસુ પોલીસ મથકનો ઘેરાવ કરી નારાજગી વ્યક્ત કરી। અગાઉ હુમલો કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસે સઘન તપાસ બાદ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા। હાલમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। અને બહારના કઈ અસામાજિક તત્વો આવ્યા હતા, એ કઈ એમને શું હતું અમને નથી ખબર, પણ અમારા છોકરાઓને ત્યાં મારવા લાગ્યા અને એમના હાથમાં ઘણા બધા હથિયારો હતા અલગ અલગ પ્રકારના। ગુનો દાખલ કરી અને આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે અને મુદ્દામાલ પર કબજે કરવામાં આવેલો છે। હાલમાં એ લોકોને અટકાયત કરી અને નામદાર કોર્ટમાં પેશ કરી રિમાન્ડની માંગણી કરનાર છીએ। ટોટલ કુલ 8 આરોપીઓ હતા, જેમાંથી 5ની ધરપકડ થઈ છે અને એક આરોપી કાયદાના સંઘર્ષ અને જેમાં એક વ્યક્તિ એ કાયદાના સંઘર્ષમાં આવેલો હોવાનું જણાય છે। આ તરફ અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક। અંગત અદાવતમાં કેટલાક અસામાજિક તત્વોએ ઓફિસમાં બેઠેલા એક યુવક પર હુમલો કર્યો। હુમલા દરમિયાન યુવકે બચાવ માટે ઓફિસમાં રહેલી ફરસીનો ઉપયોગ કર્યો હતો, જ્યારે હુમલાખોરોએ લાકડીઓ વડે હુમલો કરી ઓફિસમાં તોડફોડ પણ કરી હતી। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। યુવકને અગાઉ પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। ઘટનાને લઈ યુવકની અરજીના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો રાજકોટના જેતપુર નજીક ટોલ પ્લાઝા પર દાદાગીરી। ફાસ્ટેગમાંથી 35 રૂપિયા કપાતા કાર ચાલકે દાદાગીરી કરી। જેતપુર નજીકના પીઠડિયા ટોલ પ્લાઝા પર કર્મચારી સાથે બનાવ થયો છે। ટોલ કર્મચારીનું ગળું દબાવતા હોવાની ઘટનાના સીસીટીવી વાયરલ થયા છે। જ્ઞાતિ વિશે અપમાનજનક શબ્દો બોલી થપ્પડ માર્યાનો આક્ષેપ છે। શિફ્ટ સુપરવાઇઝરે વચ્ચે પડી કર્મચારીને છોડાવ્યો છે। આ ઘટનાને 2 દિવસ બાદ પીડિતે વીરપુર પોલીસમાં નોંધાવી છે ફરિયાદ। પોલીસે આરોપીનું વિપુલ કાઠીનું બનાવ સ્થળે અને ગામમાં રિકન્સ્ટ્રક્શન કર્યું। તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના હોદ્દેદારો માટે કેટલાક નામ ચર્ચામાં છે। મેયર અનુસૂચિત જાતિમાંથી બનાવવામાં આવશે। મેયર માટે ગજેન્દ્રભાઈ ચૌહાણ, રાકેશ રાઠોડનું નામ ચર્ચામાં છે। કુસુમબેન સોલંકી, રાજેન્દ્ર પ્રભુદાસ રાઠોડ પણ દાવેદાર છે। સૌથી યુવા સદસ્ય દિવ્યાબેન મિયાવડાનું પણ રેસમાં નામ આગળ ચાલી રહ્યું છે। તો ડેપ્યુટી મેયર તરીકે પણ નામની જે ચર્ચા ચાલી રહી છે તે પણ આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। અલગ અલગ નામો જે છે, જેમાં ડેપ્યુટી મેયરમાં નીરવભાઈ દવે, જયદીપસિંહ ઝાલા, મહેન્દ્રભાઈ પટેલ, રમીલાબેન કાલિયાના નામ ચર્ચામાં છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે દાવેદાર ભગીરથસિંહ ઝાલા, અશોકસિંહ પરમાર, જશુબેન વેગડ, સ્મિતાબેન રાવલ દાવેદાર છે। સુરેન્દ્રનગર મનપા જાહેર થયા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ હતી। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અક્ષય પાસેથી મેળવીશું। અક્ષય, જે રીતના નામ ચર્ચામાં ચાલી રહ્યા છે, કઈ રીતના સમીકરણો સુરેન્દ્રનગરમાં જોવા મળી શકે છે? જી, ચોક્કસથી વાત કરવામાં તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા માટે આજે પ્રથમ મહાનગરપાલિકા જાહેર થયા બાદ પ્રથમ ચૂંટણી હતી અને જે પ્રથમ મેયર બનશે તે અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક છે એ જાહેર કરવામાં આવી છે। એને લઈને મુખ્યત્વે જો વાત કરવામાં આવે તો જે 4 છે મુખ્ય દાવેદાર છે, જેમાં ગજેન્દ્રભાઈ ચૌહાણ, રાકેશભાઈ રાઠોડ, રાજેન્દ્રભાઈ રાઠોડ અને કુસુમબેન સોલંકી તેમજ દિવ્યાબેન મિયાવડા નામના કુલ 5 વ્યક્તિઓ છે આ મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે। જે ગજેન્દ્રભાઈ સોલંકી છે તે વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે અને અગાઉ લગભગ અંદાજે 5 થી 10 વર્ષ સુધી તેઓ કાર્યાલય મંત્રી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે અને પીઢ અને અનુભવી નેતા હોવાના કારણે મેયર પદના દાવેદારમાં સૌથી મોખરે નામ છે ગજેન્દ્રભાઈ ચૌહાણનું હાલ ચાલી રહ્યું છે। જી સિદ્ધાર્થ।
આભાર અક્ષય સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે તે જણાવ્યું તે પ્રમાણે નામ જે છે તે અલગ અલગ સમીકરણોના આધારે જોવા મળી રહ્યા છે. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે પદાધિકારીઓની પસંદગીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. શહેરમાં ચર્ચા તેજ બની છે. આગામી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કોણ પસંદ થશે? પ્રથમ ટર્મમાં જનરલ બેઠક માટે મેયર પદની રેસમાં કાળિયાબીડ વોર્ડની વર્ષાબેન પરમાર, શીતલબેન જોશીનું નામ છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે ઉપેન્દ્રસિંહ ગોહિલ, રાજુભાઈ રાબડિયા અને કિશન મહેતા મુખ્ય દાવેદારો તરીકે ચર્ચામાં છે. પરંપરા મુજબ મેયર પશ્ચિમ વિસ્તારમાંથી હોય તો સ્ટેન્ડિંગ ચેરમેન પૂર્વ વિસ્તારમાંથી પસંદ થતા હોય છે. સાથે જ મહાનગરપાલિકામાં કોંગ્રેસની 8 સીટ હોવાને કારણે તેમને વિરોધ પક્ષના નેતાનો દરજ્જો મળવાની શક્યતા છે, જેમાં કિશન મેર, ભરત બુદેલિયા અને જયદીપસિંહ ગોહિલના નામ ચર્ચામાં છે. વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું. નીતિન, જે રીતના નામોની ચર્ચા ચાલી રહી છે, કયા સમીકરણો ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે? જી, ચોક્કસ વાત કરીએ તો જ્યારે પ્રથમ ટર્મ જે મેયર માટેની જે જનરલ બેઠક હતી તેની કોની પ્રબળ શક્યતાની ભાવનગરની વાત કરીએ તો મેયરની દોડમાં સૌથી મોખરે નામ જે કાળિયાબીડ વિસ્તારના વર્ષાબા પરમાર છે તેમનું નામ ચાલે છે. બીજા નંબર પર જે શીતલબેન જોશી છે તેમનું નામ ચાલે છે. અને ત્રીજા નંબર પર ચોક્કસ કહી શકાય કે જે નવા અત્યારે ચહેરાઓ છે તેમાંથી કોઈ પણ એક મહિલા છે તેમનું નામ પણ આવી શકે છે સામે. ત્યારે બીજી તરફ વાત કરીએ તો સ્ટેન્ડિંગ ચેરમેન પદે જે રિપીટમાં છે જે રાજુભાઈ રાબડિયા તેઓ પૂરી શક્યતા છે રિપીટ થઈ શકે. અન્યથા બીજા બે વ્યક્તિઓ છે તે પણ રેસમાં છે. ત્યારે વાત કરીએ ઉપેન્દ્રસિંહ ગોહિલની, તે પણ સિનિયર છે અને ઘણા સમયથી સક્રિય છે. ત્યારે કિશન મહેતા છે તે પણ પોતાની દાવેદારીમાં આ રેસમાં સામેલ છે. અથવા બીજી તરફ વાત કરીએ જ્યારે તે કોંગ્રેસ પક્ષની તો જે તેમની 8 સીટો છે ભાવનગરની મહાનગરપાલિકામાં તેને લઈને 10%નું જે વેરિએશન આવતું હોય છે ગણતરીમાં, તેને લઈને તે વિરોધ પક્ષ માટે દાવેદારી કરી શકે છે. અને વિરોધ પક્ષના નેતાની વાત કરીએ તો ભરત બુધેલિયા છે, જયદીપસિંહ ગોહિલ છે અને કિશન મેર છે. આ ત્રણમાંથી એક નામ છે સંભવિત તે થઈ શકે છે. આભાર નીતિન સમગ્ર માહિતી બદલ. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. સામે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે, પરંતુ આ રાજકીય લહેર વચ્ચે શ્રીવાસ્તવ પરિવાર મજબૂત કિલ્લા તરીકે ઉભરી આવ્યો છે. કોંગ્રેસના માત્ર 6 કોર્પોરેટરમાંથી 2 એક જ પરિવારના છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ભથ્થુભાઈ તરીકે જાણીતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે સતત 8મી વખત જીત સાથે પોતાની પકડ જાળવી રાખી. તો પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રી દીપા શ્રીવાસ્તવે પણ વોર્ડ 14માંથી જીત મેળવીને રાજકારણમાં જોરદાર એન્ટ્રી કરી છે. દીપાએ લોકોની સેવા કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. હવે જોવાનું એ રહેશે કે પાલિકામાં આ કાકા ભત્રીજીની જોડી સત્તાધારી પક્ષ સામે કેટલો મજબૂત અવાજ બને છે. બહુ લાંબો શ્વાસ ટકાઈ રાખવું એ લોકોની અંદર દિલમાં વસો તારે જ થાય. એક પરિવારનો એક સદસ્ય બની જાઓ તો વિશ્વાસ રહે છે. અને આજે 9મી ટર્મ પૂરી થઈ છે અને આ પ્રવેશ કર્યો છે. લોકોનો વિશ્વાસ છે એટલે તો જીતાડ્યું છે ભાઈ. એટલે લોકોનો વિશ્વાસ ટકાઈ રાખવાનો નહીં, અતૂટ વિશ્વાસ રાખીને એના ફેમિલીનો તમે મેમ્બર બની જાઓ તો લોકો બી તમે પોતાના માનવા લાગે છે. મારે નાના બાળકને બી પૂછો ને તો ભથ્થુભાઈ આ એવું કહેશે, કારણ કે વિશ્વાસ ટકાઈ રાખે છે. મારા માટે કંઈક નવું નથી, હું અગેન એ જ રિપીટ કરીશ. હા, પણ મને ખુશી છે કે મારા જનતાએ, મારી પ્રજાએ, હું પણ પ્રજા જ છું, કંઈ અલગ નથી. અને ગ્રાઉન્ડ લેવલ પર મેં વર્ક કર્યા છે. હું એટલું જ કહીશ કે હવે જે દિવસ આવશે એ આપણા હશે. આપણા એટલે આપણા જ હશે. અને ખરેખર જ્યાં જરૂરત છે, દાખલા તરીકે કોઈની ગટર ઉભરાય છે, એ ફોન પર ફોન કરે છે, લેટરો લખે છે, એપ્રોચ પણ એ જાય છે, પણ એના કામ નથી થતા. તો કામો હવે થશે. ને અમે ને અમારા ભાઈ ને મારી દીકરી બધા સાથે જ રહેશે. એમાં બે મતની વાત નહીં રહેતી. અમે બેઉ ભાઈ કોઈ અલગ થયા નહીં અને અલગ થયેલા નથી અને અલગ થવાના બી નથી. કારણ કે અમે એક જ લોહીના છે. અમારા બાપા ને એમના બાપા સગા ભાઈ હતા, અમારી મા ને એમની માં સગી બેન હતી. એટલે અમે એક જ લોહીના છે. એટલે અલગ નહીં થાય, ભલે કોઈ કેટલું બી કરવા માંગે.